વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે આજે પ્રકરણ 5 પદાર્થોનું વર્ગીકરણ. આ પદાર્થોના વર્ગીકરણની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે જે કંઈ બાષ્પીભવન પ્રક્રિયા હતી તેના વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે જોવાનું છે કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે કે નહીં. ચલો એના માટે શું કરવાનું છે? ભાઈ સરસ મજાનું એક બીકર. આપણે ભાઈ સરસ મજાનું આપણે શું કહીએ છીએ? ભાઈ બીકર કહીએ છીએ. બીકરની અંદર શું કહેવામાં આવ્યું છે ભાઈ? કે તમે ભાઈ અડધા કપ જેટલું પાણી માનો કે હું અહીં સુધી શું કરું છું? પાણી ભરું છું. પછી તેની અંદર પેલા એક ચમચી, પછી બીજી ચમચી, પછી ત્રીજી ચમચી, ચોથી ચમચી એમ પાણી શું કરવાનું? મીઠું શું કરવાનું છે? ઉમેરવાનું છે. એક એક ચમચી બરોબર શું કરવાનું? એક ચમચી મીઠું ઉમેરતા જવું. એની અંદર શું કરવાનું છે ભાઈ? મીઠું અંદર નાખતું જવાનું છે અને હલાવતું જવું. ફરીથી અહીંયા લખું છું તો ભાઈ એક બીકર લીધું. બીકરમાં એક કપ જેટલું પાણી ભરો. કે ભાઈ બીકરમાં શું કર્યું છે ભાઈ? એક કપ જેટલું અંદર આપણે પાણી શું કર્યું? એડ કર્યું છે. પછી એક ચમચી મીઠું પાણી બીકરમાં નાખવાનું. તો ભાઈ એક ચમચી જેટલું મીઠું બીકરમાં નાખવાનું. હવે એક ચમચી મીઠું શું કરવાનું? બીકરની અંદર નાખવાનું છે. બીકરની અંદર નાખ્યા પછી શું કરવાનું? એને સરસ મજાનું હલાવવાનું. જ્યાં સુધી મીઠું ઓગળે નહીં ત્યાં સુધી શું કરવાનું છે ભાઈ? હલાવવાનું છે. કે ભાઈ જ્યાં સુધી મીઠું ઓગળે નહીં ત્યાં સુધી તેને તો ભાઈ જ્યાં સુધી મીઠું ઓગળી ન જાય ત્યાં સુધી તેને હલાવો. જેવું મીઠું ઓગળી જાય તરત જ પાછી બીજી ચમચી શું કરવાની? મીઠાની એડ કરવાની છે. મીઠું ઓગળી જાય એટલે તરત જ પાછું કરવાનું? બીજી ચમચી મીઠું ભરીને નાખવાનું. મીઠું ઓગળી જાય ત્યારબાદ ફરીથી એક ચમચી મીઠું શું થયું ભાઈ? કે જ્યાં સુધી મીઠું ઓગળે નહીં, જો ઓગળે જાય ત્યારબાદ ફરીથી ચમચી શું કરવાનું છે? મીઠું ઉમેરવાનું છે. ફરી પાછું તેને હલાવવાનું. ફરી પાછું મિશ્રણને હળવા બરોબર. આવી પ્રક્રિયા
સતત ચાલુ રાખવાની છે કે જ્યાં સુધી મીઠું ઓગળે તો પાછું શું કરવાનું, ફરીથી મીઠું એડ કરવાનું, પાછું શું કરવાનું, ફરીથી મીઠું એડ કરવાનું. એમ પાણીના જથ્થાની અંદર શું કરતું જવાનું છે, ધીરે ધીરે મીઠું ઉમેરતું જવાનું છે. એટલે કે અહીંયા લખું છું, પાણીના જથ્થામાં થોડું મીઠું ઉમેરતા જાય. બરાબર. પછી શું થશે કે બીકરના તળિયે મીઠું જામતું જશે. એટલે કે બીકર છે એના તળિયે જે મીઠું છે એ શું થશે, ઓગળશે નહીં. કારણ કે પાણીનું પ્રમાણ જે છે એને કરતાં મીઠાનું પ્રમાણ વધતું જાય છે. એટલે મીઠું શું નહીં થાય કે ભાઈ ઓગળતું જશે. એટલે કે ધીરે ધીરે મીઠું શું થશે, ઓગળવાનું બંધ થશે. કે ધીરે ધીરે મીઠું પાણીમાં શું થશે, ઓગળવાનું બંધ થશે. એટલે ધીરે ધીરે મીઠું શું થાય છે, પાણીની અંદર ઓગળવાનું બંધ થઈ જાય છે. તો હવે આ દ્રાવણને શું કહેવાય છે, કે સંતૃપ્ત થયું કહેવાય છે. કે હવે આ દ્રાવણ સંતૃપ્ત થયું કહેવાય. સંતૃપ્ત દ્રાવણ એટલે શું, કે પાણીની ક્ષમતા હતી બરોબર ત્યાં સુધી મીઠું અને પાણી બંને મિશ્રણ કરતા ગયા તેમ મીઠું ઓગળતું હતું. હવે પાણીની ખારાશ વધતી જાય છે. કારણ કે એક ચમચી ફરી પાછું બીજી ચમચી, ફરી પાછું બીજી ચમચી, એટલે પાણીની અંદર ખરાશનું પ્રમાણ કેવું થતું જાય છે, મીઠાનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે શું થાય કે પાણી જે છે મીઠાને ઓગળવાનું શું કરશે, ખારાશનું પ્રમાણ વધી ગયું. એટલે પાણી જે છે મીઠાને ઓગળવાનું પ્રમાણ ઓછું કરે છે. જેના લીધે તળિયે બીકરના આ જે તળિયું હોય છે ત્યાં શું થતું જાય છે, મીઠું જામતું જાય છે. જેને આખું પાણી અને બીકર શું થઈ જશે, આખું મીઠાવાળું જામી જાય છે. તો આવું જે દ્રાવણ થયું તે દ્રાવણને કહેવાય છે સંતૃપ્ત થયું કહેવામાં આવે છે. તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે જે તેલી જે છે એ શું કરે છે, મીઠું, રેતી અને પાણી ત્રણે મિશ્રણ કરી અને શું કરે છે, અહીંયા રસ સંતૃપ્ત કરી શકતી નથી. કારણ કે અહીંયા સંતૃપ્ત થતું નથી, કારણ કે મીઠું રેતી સાથે છે. અને રેતી છે એ પાણી સાથે ઓગળશે નહીં. એટલે અહીંયા મીઠાનો જથ્થો ઘણો વધારે હશે, એટલે પાણીને મીઠાની જરૂર પડતું હોય છે. હવે આગળ એવું થાય છે કે જોઈએ કે ભાઈ મીઠો જે છે એ સંતૃપ્ત થતો નથી, કારણ કે આ રીતે હોય છે એના હિસાબે. એટલે ફરી પાછું મીઠું મેળવવા માટે એને નિતારણ પ્રક્રિયા અને નિતારણ પ્રક્રિયા પછી તેની બાષ્પીભવન પ્રક્રિયા કરવી પડે છે. તો આ ઘણી બધી પ્રાઇવેટ પ્રોસેસ થઈ જાય. હવે જો માની લો કે મીઠું અને પાણીની અંદર શું કરે છે, ઓગળવા માટે પૂરતા જથ્થાની અંદર પાણી નથી, ત્યારે બીજો કોઈ રસ્તો ન થાય કે દ્રાવણ જ્યારે સંતૃપ્ત થઈ જાય પછી મીઠું જે છે એ ઓગળવાનું કરી દે છે, બંધ કરે છે. કારણ કે આપણે
આપણે રબડું તે થઈ જાય મીઠાવાળું કે જે પાણીની અંદર કેવું રહે સંતૃપ્ત થાય છે. આ ઠંડા પાણીની વાત, કેવા પાણીની? ઠંડા પાણીની. ઠંડા એટલે નોર્મલ પાણી જે છે તેની અહીંયા આપણે વાત કરવામાં આવી છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભાઈ આગળ પ્રવૃત્તિ આપણને 9 આપવામાં આવી છે. આ 9 નંબરની પ્રવૃત્તિની અંદર કઈ રીતે પ્રોસેસ છે, ચાલો તેના વિશે આપણે જોઈશું. હવે 9 નંબરની પ્રવૃત્તિ જે આપી છે તે જોઈએ. પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ 9 ની અંદર કીધું છે બીકરમાં થોડું પાણી હોય મીઠું તેમાં ઉગાડતા જાઓ. જ્યાં સુધી મીઠું ઉગાડવાનું બંધ ન થાય ત્યાં સુધી પાણીનું સંતૃપ્ત દ્રાવણ બનશે. કે ભાઈ આપણે જેમ પ્રોસેસ કરી હતી તેમ એક બીકરની અંદર પાણી અને પાણીની અંદર શું કરવાનું છે? મીઠું એમાં ઉમેરતું જવાનું છે. બરોબર? એક બીકરમાં પાણી અને પાણીની અંદર મીઠું જ્યાં સુધી સંતૃપ્ત ન થાય ત્યાં સુધી ઉમેરતું છે. લખું છું. એક બીકર લો, તેમાં પાણીથી ભરો. તેમાં પાણીમાં મીઠું ઉમેરતા જાઓ જ્યાં સુધી શું ન થાય કે દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી શું કરો? મીઠું ઉમેરતા જાઓ. જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી બરોબર મીઠું ઉમેરતા જવાનું છે. હવે શું થાય છે કે સંતૃપ્ત દ્રાવણ થોડી માત્રામાં શું કરો છો? મીઠું ઉમેરો અને ગરમ કરો. કે ભાઈ હવે શું કરવાનું છે કે જે આ દ્રાવણ છે હવે આ દ્રાવણમાં મીઠું ઉમેરો અને શું કરતું જવાનું છે? ગરમ કરતા જાઓ. મીઠું ઉમેરતા જાઓ અને દ્રાવણને શું કરતા જાઓ ભાઈ? ગરમ કરતા જાઓ. તો તળિયે રહેલા અદ્રાવ્ય મીઠુંનું શું થાય છે તે અવલોકન કરવાનું છે. કે ભાઈ જે અદ્રાવ્ય મીઠું રહેશે જે બીકરમાં તળિયે અદ્રાવ્ય મીઠું રહે છે તેનું શું થાય તે અવલોકન કરો. કારણ કે મીઠાઈની અંદર ક્યારેક શું થઈ જતું હોય? અદ્રાવ્ય પદાર્થ આવી જતો હોય છે. કારણ કે માટી અથવા રેતીના કણો મીઠાઈની અંદર આવી જાય. એટલે તેનું શું થાય છે તે જુઓ. કારણ કે એને ગરમ પણ કરતું જ રહેવાનું છે અને પાછું મીઠું અંદર ઓગાળતું જવાનું છે. હવે શું થાય છે કે ગરમ કરવા
કરીએ છીએ ઓગાળી શકીએ છીએ કે ભાઈ પાણી ગરમ કરવાથી શું થાય છે મીઠું વધારે પ્રમાણમાં શું કરી શકાય છે કે ભાઈ અહીંયા ઓગાળી શકાય છે કે ભાઈ મીઠું કારણ કે પાણી ગરમ થતું જાય એમ મીઠું શું થતું જાય છે એમાં વધારે ને વધારે ઓગળતું જાય છે જે ઠંડા પાણીની માત્રા ગરમ પાણીની તફાવત શું થાય છે કે મીઠું જે ઠંડુ પાણી છે એના કરતાં ગરમ પાણી શું કરે છે વધારે મીઠાને ઓગાળે છે કદાચ તમે જોયું હશે ખરેખર મીઠું એક જોતા ઠંડો પ્રવાહી કહેવાય ઠંડો પદાર્થ કહેવાય કારણ કે જ્યારે બાળકને તાવ આવે મોટાને તાવ આવે ત્યારે શું કરે છે મીઠાના દ્રાવણોના પોતા મુકાવવામાં આવે છે આનું કે તાવ આવે ત્યારે શું થાય છે મીઠાના દ્રાવણના શું કહે છે પોતા મૂકવામાં આવે છે કે જ્યારે બાળક વ્યક્તિ કોઈ મોટાને તાવ આવ્યો હોય માથા ગરમ વધારે લાગતું હોય પગના તળિયા બહુ ગરમ હોય તો એવા સમયે શું કરવામાં આવે છે કે પાણીની અંદર મીઠું નાખવામાં આવે અને પછી મીઠા જે પોતું છે પલાળે અને માથાના ભાગમાં પગના ભાગના હાથના ભાગમાં મીઠું ઘસવામાં આવતું હોય છે જેથી કરીને શું કરી શકાય છે કે ભાઈ તમારે શરીરમાં રહેલો જે તાવ છે તેને ઓછો કરી શકાય છે કે મીઠું એક તાવ મટાડવા માટે ખાસ ઉપયોગી છે આયુર્વેદ કહેવાય અને દરિયાના પાણીનો જ્યારે અનુભવ કર્યો તો દરિયાનું પાણી તમને કેવું લાગશે ઠંડુ મીઠાયુક્ત પાણી મીઠાયુક્ત દરિયાનું પાણી કેવું લાગે છે ઠંડુ સામાન્ય પાણી કરતાં તમને એ પાણી કેવું લાગશે ઠંડુ પાણી લાગે છે હવે આપણે આયુર્વેદ જે પ્રવૃત્તિ છે એ કરવાની છે પ્રવૃત્તિ નંબર 10 માં તો ચલો પ્રવૃત્તિ નંબર 10 તરફ આપણે જઈએ એ પહેલા અહીંયા શું છે કે ઠંડા પાણીમાં જે મીઠું ઓગળે ગરમ પાણીમાં મીઠું વધારે ઓગળવાની ક્ષમતા ધરાવે છે બીજું કે ભાઈ તાવ આવે ત્યારે મીઠાના પોતા અચૂક મૂકવા જેથી તાવ કેવો રહે ઓછો થાય છે ચાલો હવે આપણે પ્રવૃત્તિ નંબર 10 તરફ જઈશું હવે જુઓ શું કહે છે બે પ્યાલામાં બંનેના અડધો કપ પાણી લેવાનું છે એક આ બીકર લીધો બીકર લઈ લીધું બંનેમાં આપણે શું કર્યું સરખું પાણી લઈએ છીએ પાણી બરોબર હવે એકમાં શું કરો તમે મીઠું ઉમેરો અને એકમાં શું ઉમેરવાનું છે ભાઈ ખાંડ શું ઉમેરતું જો ખાંડ ઉમેરતું છું હવે અહીંયા તમારે એ અવલોકન કરવાનું છે કે દ્રાવણ સંતૃપ્ત થાય છે કે નહીં આની બે અલગ અલગ બીકર લો અને અડધે સુધી પાણી ભરો બે બીકર લીધા બંને બીકરમાં સરખું શું કર્યું છે ભાઈ પાણી ભર્યું છે તો પાણી ભરાઈ ગયા પછી શું કરવાનું
બંને બીકરમાં એક ચમચી મીઠું અને ખાંડ એકમાં શું ઉમેરવાનું છે? ખાંડ નાખવાની. બીજામાં તમારે શું નાખવાનું છે? મીઠું ઉમેરવાનું છે. એટલે એકમાં ખાંડ, એકમાં મીઠું. બંને દ્રાવણને શું કરવાના? ચમચીની મદદથી હલાવવાના છે. તો બંને દ્રાવણને ચમચીની મદદથી હલાવો. બંને ઓગળી જશે. બંને દ્રાવ્ય શું થશે? ઓગળી જાય. બંને દ્રાવ્ય શું થાય છે? અહીંયા ઓગળી જાય. હવે શું કરવાનું છે? બંને દ્રાવ્ય જ્યારે ઓગળી જાય તો ફરી પાછું શું કરવાનું? ખાંડ અને મીઠું પાછું ઉમેરતું જવાનું છે. ફરી પાછું મીઠું અને ખાંડ ઉમેરો જ્યાં સુધી દ્રાવણ કેવું ન થાય? સંતૃપ્ત ન થાય ત્યાં સુધી. બરાબર? કેવો વારાફરતી એકમાં મીઠું એકમાં ખાંડ, દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી શું કરો? એમાં ઉમેરો અને પાછું તેમાં હલાવો. આવી પ્રક્રિયા શું કરવાનું છે? ચાલુ રાખવાની છે. તો મીઠાની દ્રષ્ટિએ ખાંડ બરોબર કેવી થાય છે? ધીમી ગતિએ ઓગળે છે. એટલે કે અહીંયા મીઠાની દ્રષ્ટિએ ખાંડ કેવી થાય છે? ધીમી ગતિએ શું થાય છે? ઓગળે છે. એટલે ખાંડ જે છે એ ધીમી ગતિએ ઓગળશે. મીઠા જેટલી ઝડપથી ઓગળશે નહીં. એટલે કે અહીંયા મીઠું જેટલું પાણી સંગ્રહ કરી શકશે, ખાંડ સંગ્રહ કરી શકશે નહીં. એટલે આ ખાંડ અને મીઠા બંને દ્રાવણને વારાફરતી ઉમેરતું જોવાનું છે. તો કોનું દ્રાવણ પહેલા સંતૃપ્ત થાય છે અને કોનું દ્રાવણ પછી સંતૃપ્ત થાય છે? કોણ વધારે માત્રામાં પાણીને ઓગાળી શકે છે, મીઠાને ઓગાળી શકે છે કે ખાંડને? તે તમારે ઘરે અવલોકન કરવાનું છે. તો મિત્રો આ પાઠની અંદર આપણે અંત તરફ જઈએ છીએ. તો પાઠની અંદર આપણે જોયું કે ભાઈ અનાજને છડવું, ઉકળવું, પછી ચાળવું, વિતારણ શક્તિ, નિક્ષેપણ શક્તિ, ગાળણ પદ્ધતિ, બાષ્પીભવન પદ્ધતિ વગેરે પદ્ધતિ વિશે આપણે અલગ અલગ જોયું. માનો કે હાથ વડે વીણવું, પછી દાણાનું છડ અથવા અનાજનું છડ, પછી જોઈશું આપણે ઉપકરણ, પછી નિક્ષેપણ, નિસ્તારણ અને ગાળણ, પછી ચાળવું, પછી જોયું બાષ્પીભવન અને છેલ્લે જોઈશું સંતૃપ્ત દ્રાવણ. કે આ પાઠની અંદર આપણે અહીંયા આદ્યકરણની જે પદ્ધતિઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જે આપણે અહીંયા શું કરીએ છીએ કે આ પાઠને
અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે સ્વાધ્યાયની અંદર સરસ મજાના 8 પ્રશ્નો આપ્યા છે અને 7 પ્રશ્નો છે. 8મા નંબર ઉપર ખાલી જગ્યા છે, 9મા નંબર પર તમને ખરા ખોટા આપેલા છે અને 10મા નંબરનો પ્રશ્ન જે છે એમાં લીંબુનું શરબત જે છે બરોબર તેનો વિશે પ્રશ્ન આપેલો છે. એમાં મિશ્રણ કરવાથી કેવું થાય છે, બરફ ઉમેરવાથી શું થાય છે. ઘણી વખત જોયું છે કે ભાઈ શરબત બનાવતા હોઈએ તો બરફ હોય તો એની અંદર ખાંડ પહેલા ન નાખે, બરફ અને ખાંડ સાથે ન નાખાય, કારણ કે પહેલા ખાંડ ઓગાળેલી થાય અને પછી શું કરાય છે, બરફ ઉમેરવાય છે. જેથી તેને ખાંડ શું થાય, ઝડપથી ઓગળી જાય. એટલે કે બરફ જે છે એ ખાંડને ઝડપથી ઓગળવા દેશે નહીં. એટલે કે ઝડપથી ઓગળવા માટે શું કરવું પડશે, ખાંડને લીંબુ શરબતની અંદર તો ખાંડને પહેલા ઓગાળવી પડશે અને પછી શું કરવાય છે, લીંબુ અને બરફ જે છે એ તેમાં નાખવામાં આવે છે બરોબર. જેથી કરીને ખાંડ ઝડપથી ઓગળી જશે, મીઠું પણ ઓગળી જશે અને લીંબુ પણ અંદર ભળી જશે. પછી એની અંદર બરફ નાખી તેને ઠંડુ કરવામાં આવતું હોય છે. મિત્રો અહીંયા આપણે પાઠ 5 પદાર્થોનું વર્ગીકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ બરોબર. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, હવે આપણે ફરી પાછા આગળના નવા લેક્ચરમાં નવા પાઠ સાથે નવા જ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમને બધાને ગુડ